હા કે ગોરી સાગર તને જ બનાવું? હા, પેલાનું તો તો એમ અનમ્યુટ કરતા. કરીશ. અચ્છા, તો તને પ્રેઝેન્ટર બનાવું અને પેલો તો એનું માઇક અનમ્યુટ કરશે એટલે એ બોલી શકશે, એવું થશે? હા સર. ઓકે, જોઈ લઉં બેયને જો પ્રેઝેન્ટર બનાવે તો બેયને બનાવી દઉં છું. એકને બનાવતો હોય ચાલશે. ઓકે. અને આ સાથે નિલય પંડ્યા સર પણ આપણી સાથે છે અત્યારે. શું વાત છે? ઓકે, વેલકમ સાહેબજી. Thank you, sir. જોઈન થયા છે? ઓકે, વેરી નાઇસ ટુ સી યુ સર. It's all because of you, sir. અરે તમારા અરે બધાના સર, આશીર્વાદ છે. બસ 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 સાહેબ, બહુ સરસ, મજા આવી હા. તમને પાછા આવી રીતે એક્ટિવ પાછા જોઈને. બહુ સરસ, રિયલી All the વેરી best. યસ. ઓકે ઓકે. Mahesh, all the best, beta. Do well. થેન્ક યુ સર. સ્ટાર્ટ કરજો સર. દેખાય છે ફૂલ સ્ક્રીનમાં સ્લાઇડ? હા દેખો. હા, દેખાય છે, પ્લીઝ દોસ્તો, સ્ટાર્ટ કરો. ઓકે. હેલો એવરીવન, માય નેમ ઇઝ ક્ષત્રિય મહેશ. એસએબીએસસી બી ગ્રુપનો અભ્યાસ કરું છું. આજનો મારો ટોપિક છે ઇન્ડિયન માર્શલ આર્ટ. આપણે પેલા માર્શલ આર્ટ એટલે શું એટલે જાણીએ કે માર્શલ આર્ટ એટલે યુદ્ધ લડવાની કલા. આપણે ભારતમાં કેટલી ઘણી બધી એવી કલા છે કે જે ખાસિયત ધરાવે ચોક્કસ ખાસિયત ધરાવે છે, જે બીજા દેશો પાસે પણ નથી. સ્લાઇડ બદલે. આપણે કલારી-પાયતું, સિલંબમ, બટકા, હુયેન, લેંગડા, પહેલવાની, માલા યોદ્ધા, વર્મા કલાઈ અને લાઠી પેલા જેવા માર્શલ આર્ટ જોવાના છે. નેક્સ્ટ. કલારી-પાયતું. કલારી-પાયતું જેને આપણે કલારી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે એક ભારતીય લશ્કરી કલા છે કે જે યુદ્ધ માટે દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે આવેલા એક કેરળ રાજ્યના છે. કલારી-પાયતું ભારત માર્શલ આર્ટ છે લાંબા સમયગાળાના ઇતિહાસ માટે ખૂબ જ જાણીતું છે. ઇતિહાસ 3000 વર્ષ વધારે છે. તે ભારતનું એક એવું માર્શલ આર્ટ છે કે જે સૌથી લાંબા સમય તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેની કન્ટ્રી ઓફ ઓરિજિન છે ઇન્ડિયા. અને તે એના ક્રિએટર છે તે પરશુરામ માનવામાં આવે છે. ઘણી દંતકથાઓમાં છે તે પરશુરામને તેને ક્રિએટર માનવામાં આવે છે. અને તે કોઈ પણ અને દક્ષિણ કેરળના જે ઉત્તર ભાગમાં આ કલારી-પાયતું ઓળખવામાં છે તેને ઉત્તર કહેવામાં આવે છે. વિસ્તારમાં જે દક્ષિણ શૈલી કહેવામાં આવે છે. કેરળના દરિયાકાંઠે એટલે કે નેપાળ, ભૂટાન જેવા અને પ્રાચીન અત્યારે પણ છે. દેશને પ્રસારનું કેન્દ્ર માટે ખૂબ જ ખાસ કરીને ઉલ્લેખ છે. સંગમ સાહિત્ય છે તેમાં લગભગ 400 BC સાહિત્યમાં આનો સિલંબમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અને બીજે જે સિલંબમ અને ચિલમ્બતમ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આને કન્ટ્રી ઓફ ઇન્ડિયા છે અને ક્રિકેટર છે તે અગત્ય અને માનવામાં આવે છે. અને આ કોઈ પ્રકારની ઓલિમ્પિક રમત નથી. ગટકા એ પંજાબના શીખો સાથે સંકળાયેલું ભારતીય માર્શલ આર્ટ છે. તે શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગોવિંદદાસ છે. તે આના માટે ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા હતા. તેના સમયમાં તેનો બહુ પ્રચાર થયો અને તેને બધાને બહુ શીખવાડવામાં આવ્યું હતું. અને પંજાબી યુનિવર્સિટી પટિયાલા છે તે પંજાબની એક માત્ર યુનિવર્સિટી છે કે જે આ માર્શલ આર્ટ ગટકા છે તેનો 1 યરનો ડિપ્લોમા કોર્સ પણ પ્રોવાઈડ કરે છે, જે 1 વર્ષનો હોય છે. નેક્સ્ટ કન્ટ્રી ઓફ ઓરિજિન ઇન્ડિયા અને તેના ઉપખંડ તેના પડોશી દેશો જેવા કે નેપાળ, શ્રીલંકા, સોરી ફોર પાકિસ્તાન ઇન્ટરપ્શન. જસ્ટ અ મિનિટ. સોરી ફોર ઇન્ટરપ્શન. અવાજ થોડોક ઓછો આવે છે, તો પંડ્યા સાહેબને પૂછીશ કે અને છેતરિયાને પ્રેઝન્ટેશન બનાવી દઉં, પ્રેઝન્ટર બનાવી દઉં તો કોઈ ફેર પડશે એના સાઉન્ડમાં? આઈ ડોન્ટ થિંક સો સર. તો મહેશ, તું છે ને ગમે એ જગ્યાએ એવી જગ્યાએ બેસ કે જ્યાં તને વધારે વ્યવસ્થિત તારો અવાજ આવી શકે બેટા. બરોબર? અને ધીરે કારણ કે ધીરે બોલ થોડું, બેકગ્રાઉન્ડ નોઈઝ. એટલે વ્યવસ્થિત સમજાય. હા, એટલે પ્રેઝન્ટર બનાવું તો બનાવી દો સર. ફેર. હા, બનાવી દો સર, વાંધો નહીં. બે બનશે માં વાંધો નહીં આવે. ઓકે ઓકે. કપાઈને આવે છે બેટા. નેટવર્કનો પ્રોબ્લેમ હશે કદાચ. હવે સર આવે છે અવાજ કમ્પ્લીટ? હેલો સર. હા હવે આવ્યો. હા હવે આવ્યો. હવે આવે છે ને? ઓકે કે હા હા બરાબર. હા, તો ગટકા છે તેનું કન્ટ્રી ઓફ ઓરિજિન ઇન્ડિયા અને તેના પાડોશી દેશો જેવા કે ભૂટાન, નેપાળ છે તેમાં જો બહુ જાણીતું છે. અને તેને આપણે બીજું શીખ શસ્ત્ર વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આના પ્રખ્યાત પ્રેક્ટિશનર છે તે સુરજીત સિંહને માનવામાં આવે છે. અને ગટકામાં સંપૂર્ણ લડાઈ છે ને તે તલવારો, લાકડી, કટારી અને અન્યનો ઉપયોગ કરીને લડવામાં આવે છે. અને તેમાં શસ્ત્ર અને નિશસ્ત્ર એમ બે તકનીકનો સમાવેશ થાય છે, જેમાં શસ્ત્રથી લડી શકીએ અને નિશસ્ત્રથી પણ લડી શકીએ. નેક્સ્ટ હુયેન લેંગલોર. હુયેન લેંગલોર એ મણિપુરથી પ્રખ્યાત અને મણિપુરનું જ માર્શલ આર્ટ છે. હુયેનનો અર્થ થાય છે યુદ્ધ અને લેંગલોંગનો અર્થ થાય છે જ્ઞાન અથવા કલા. હુયેન એ બે મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે, થાંગ ટા અને સરિત ચરક. થાંગ ટાન નો અર્થ થાય છે સશસ્ત્ર લડાઈ અને સરિત ચરક નો અર્થ થાય છે નિશસ્ત્ર. થાંગ એટલે તલવાર નૃત્ય થાય છે અને ટા એટલે થાય છે ભાલા નૃત્ય. નેક્સ્ટ કર. તેને બીજા નામે હુયેન લેંગલોર અને હુયેન લાંગલોંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેનું કન્ટ્રી ઓફ ઓરિજિન ઇન્ડિયા છે. અને તે કોઈ સ્પોર્ટ્સ ઓલિમ્પિક કે કોઈ એવી રમત નથી. થાંગતા એ ચોક્કસ યુદ્ધ નૃત્ય સાથે પણ જોડાયેલું છે. તેમાં યુદ્ધના નૃત્ય જેવું લાગે છે કે તે આપણે નૃત્ય કરી શકીએ એવું પણ લાગે છે. જેમ કે થેંકોરેલ એટલે કે તલવાર નૃત્ય અને ખોસરોલ એટલે કે ભાલા નૃત્ય જોવા મળે છે. તે ઘણા બધા એવા માર્શલ આર્ટમાં જોડાણ ધરાવતા નૃત્યો પણ ઘણા આપણે જોવા મળે છે. નેક્સ્ટ કરતો. પહેલવાની કે જેને આપણે કુસ્તી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તે ભારત અને તેના આજુબાજુના દેશોમાં લડાતી કુસ્તીનો પ્રકાર છે. તે 7મી સદીમાં જે પારસી શરણાર્થીઓ હતા તે પશ્ચિમ એશિયાથી ભારત અને તેના આજુબાજુના દેશોમાં લઈ આવ્યા હતા અને સ્થળાંતરિત કર્યું હતું. ભારતીય ઉપખંડમાં આ પારસી કુસ્તીને પરંપરાગત જે છે તે ભારતના જૂના માલા યુદ્ધ
જે હતું તેના સાથે ખૂબ જ મળી આવે છે. મલ્લયુદ્ધ એ પણ એક કુસ્તી જેવું જ છે કે જે આપણે મહાભારત અને કૃષ્ણ લીલામાં જોવા મળે છે. નેક્સ્ટ કરતો આપણે તેને બીજા કુસ્તી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે કન્ટ્રી ઓફ ઓરિજિન ઇન્ડિયા અને તેના પાડોશી દેશો એટલે સબકોન્ટિનેન્ટ એટલે તેના પાડોશી દેશો જેવા કે નેપાળ અને ભૂટાન ને શ્રીલંકા તેમાં પણ જોવા મળે છે અને તે કોઈ ઓલિમ્પિક રમત નથી. અને પહેલવાનીમાં સૌથી પ્રખ્યાત પ્રેક્ટિસનર રમતનું એક છે ધી ગ્રેટ ગ્રામા કે જેનું નામ ગુલામ મોહમ્મદ બક્સ હતું. ગુલામ મોહમ્મદ બક્સ પંજાબના અમૃતસર નો હતો અને ગુલામ મોહમ્મદ બક્સ ને હે ને 20મી સદીનો શરૂઆતનો અપરાજિત ચેમ્પિયન માનવામાં આવતો હતો. વર્મા કલા એ છે કે ભારતની પરંપરાગત મહત્વની જે માર્શલ આર્ટ છે કે તેમાં શરીરના જે પ્રેશર પોઈન્ટ હોય છે તેને ધ્યાનમાં રાખી અને લડવામાં આવે છે. તે મસાજ, વૈકલ્પિક દવા, પરંપરાગત યોગ અને તેમાં શરીરના પ્રેશર પોઈન્ટનો સાજા કરવા અથવા નુકસાન પહોંચાડવા થાય છે. આ માર્શલ આર્ટ છે તે આપણા શરીરના કેટલાક પ્રેશર પોઈન્ટ હોય છે તેના ઉપર અટેક કરી અને તેને નુકસાન પહોંચાડવા અથવા તેને સાજા કરવામાં થાય છે. વર્મા કલા છે તે નસો, કરોડરજ્જુ, નરમ પેશી, અસ્થિબંધન, અવયવ અને હાડકાના સાંધા ઉપર અટેક કરવામાં આવે છે. તેનાથી શરીર લોકોને ફાયદો પણ પહોંચાડી શકાય છે અને નુકસાન પણ પહોંચાડી શકાય છે. અને કેટલાક લોકો અને લોકકથાઓમાં માનવામાં આવે છે કે આ કલા છે તે ભગવાન શિવે શોધી હતી અને તે તેના પુત્ર કાર્તિકેયને શીખવ્યું હતું અને ત્યારબાદ તે ઋષિ અગસ્ત્યને શીખવ્યું હતું. પહેલાના સમયમાં આ કળાનો ઉપયોગ છે તે પ્રાણીઓ પર પણ થતો હતો. યુદ્ધના સમયમાં હાથી અને ઘોડા જેવા પ્રાણીઓને તેને કંટ્રોલમાં લેવા માટે તેના જે પ્રેશર પોઈન્ટ હોય છે તેના ઉપર હુમલો કરી અને તેના કંટ્રોલમાં રાખવામાં આવતા હતા. નેક્સ્ટ આપણા શરીરના જે પ્રેશર પોઈન્ટ છે ઘણા આપણા શરીરમાં ત્યાં પ્રેસ કરવાથી આપણા શરીરનો સાંધાનો દુખાવો કે એનાથી ફાયદો મળે છે અને નુકસાન પણ થાય છે. લાઠી ખેલા એ પરંપરાગત બંગાળી માર્શલ આર્ટ છે કે જે એક પ્રકારની લાઠીથી લડવાની પ્રેક્ટિસ છે તે ભારત અને બાંગ્લાદેશમાં થાય છે. લાઠી તે બંગાળી શબ્દ છે જેનો અર્થ થાય છે લાકડી અને ખેલાનો અર્થ થાય છે રમત એટલે કે લાઠી ખેલા ને આપણે લાકડીની રમત પણ કહી શકીએ છીએ. આનો કન્ટ્રી ઓફ ઓરિજિન બાંગ્લાદેશ અને ઇન્ડિયા છે અને આના ફેમસ પ્રેક્ટિશનર છે તે પુનિલ બિહારી દાસ છે. આ કોઈ પ્રકારની ઓલિમ્પિક ગેમ્સ આ મહાયુદ્ધ છે તે આપણે મહાભારતમાં જે ભીમ અને જરાસંઘનું જે યુદ્ધ થયું છે તે જે યુદ્ધ છે તે આપણે કુસ્તી જેવું લાગે છે પણ તે કુસ્તી નહીં એક આ મલ્લયુદ્ધ માર્શલ આર્ટ છે તે છે. વિડીયો બધી પ્લે કરી દીધો.
To watch our films in your language, click here. കഥ പറയേണ്ടത് അപ്പ? ഇന്ത്യക്ക് പഴയ കഥയാണ് പിള്ളേർ പറയുന്നത്. મહેશ આજ જોવાનું હતું ને? બે લિંક એક સાથે ખુલી ગઈ તો ഇത് കേക്കണം നീ. ഞങ്ങളുടെ കാരണന്മാരെ കൈമാറിയ ഊരി മൂലം ഉള്ളൊരു കഥയാണ് ഇന്ന് പറയാൻ പോണത്. കാട്ടിലെ പെണ്ണെടുപ്പിൻ്റെ ഒരു കഥ. കല്യാണി ചെപ്പക്കറി, ഭയങ്കര ചെപ്പക്കറിയാണ്. കണ്ടാൽ പിടുത്തില്ലേ, കണ്ടാൽ ആരും അയ്യോ കൊതിച്ചു പോകും കേട്ടോ. ഈ കുടിയിൽ കാത്തിരുന്ന പെണ്ണായത് കല്യാണി. ഒരുപാട് ആളുകളെ കൊണ്ടതിനെ കണ്ട് കൊതിച്ചാൽ പക്ഷെ പിടി കൊടുക്കുക, ഒരു കയർക്കം പിടി കൊടുക്കുക. കറന്ന് നോക്കണ്ട, കറന്ന് നോക്കണ്ട. Hello, hello, Tarang. Hello. હા આજ જોવાનું હતું ને, હું પૂછતો હતો. અવાજ કપાય છે તારો. Kalaripayat, as we know, is the oldest martial art of the world. Even though it is a discipline, Kalaripayat essentially is a form of warfare. My name is Prasad, SRD Prasad, that is Sri Raj Devi Prasad. So I am presently the guru of Sri Bharat Kalari. Sri Bharat Kalari was founded by my father, the late Chirakilti Sridhara Nair, in 1948. Kalaripayat, in short, is the defensive art of Kerala. It is Kerala's own martial tradition. It traveled abroad and influenced even other martial art forms and emerged as new martial art forms elsewhere. That is how karate, kung fu and the original form jujutsu spread in
China and Far East. Talking about the whole structure of Kalaripayat, it is done inside a Kalari. Kalari is also specially made. The top soil is removed to a depth of maybe 3 to 4 feet. And in one corner, there will be a presiding deity we call Putara. And there is another place known as Gurutara, which is dedicated to the preceptors of Kalaripayat. The practice of Kalaripayat is also divided into 4 parts. First is the Meipayat in Malayalam. Meipayat means body conditioning exercises. So the maximum or exaggerated use of all the joints and muscles are involved in this body movement. They are choreographed to form a series of exercises. And then comes the Koltaripayat section, wooden weapons. There are many wooden weapons, long canes, short staff, bend ones, otta, a horn-like weapon. When coming to Koltari, there is this Vaitari or the oral commands. First, starting with the long staff, Kettugari, there are 10 series in that, each set to well-balanced Vaitari or oral commands. The third part is known as Angataripayat, which is all about the sharp weapons. Sharp weapons like a sword and shield, spear, dagger, and flexible sword, urumi. And it is said that urumi was once upon a time worn around the waist of a person. So the length is that much, and one will carry it without being noticed by others. So in an emergency situation, he will take off that urumi and fight with that. Then fourth, the last part comes as virungai. That is the bare-handed defense and attack. So after learning that and after acquiring the necessary skill and the reflexes for that, he or she should be able to defend any attack from any quarters with any kind of weapons. There is a therapeutic science also attached to the Kalari. That is medicine. The bone setting is there, the massages are there, and you learn and practice and learn more things and practice. So it is a never-ending process. By the breakup of or the end of Perumal rule, that is around maybe 7th, 9th centuries, there emerged a lot of principalities, small kingdoms. And it was at that time they wanted to keep private armies. So the warriors trained in the respective Kalaris became the soldiers of the respective principalities. Kalaripayat practitioners, experts, as a form of justice, went as hired mercenaries also. And Kalaripayat had its golden era at that time. So ever after that, Kalaripayat had a decadence during the Portuguese rule and thereafter during the British rule. Just before 1804, there was a great revolt by the great ruler of Parashi. And it was an armed revolt. And so Kalaripayat, practice of Kalaripayat was banned by the Britishers. And those who were hoarding weapons of Kalaripayat and who were found practicing weaponry, they were sent to jail. When we gained independence, there was none to revive Kalaripayat at that time. And as a sport activity also, for wrestling there is a bout. No one is skilled. Professional boxing also, no one is skilled. The skills in Kalaripayat has not been developed or metamorphosed or stylized to form such quality sport items. But there is a small revival happening now. To my knowledge, there are more than 100 Kalaris where daily practice is going on. Because even though it is not a warfare activity now, it is a very good fitness activity and a discipline at large. ਲਓ ਜੀ ਗਰਮੀਆਂ ਸ਼ੁਰੂ ਹੋ ਗਈਆਂ ਤੇ ਗਰਮੀਆਂ ਚ ਆਉਂਦਾ ਆਪਾਂ ਨੂੰ ਪਸੀਨਾ ਜਿਹਦੇ ਨਾਲ ਆਪਣੀ ਸਕਿਨ ਖਰਾਬ ਹੋ ਜਾਂਦੀ ਹੈ So in summers I try to take care of my skin and for that I
महेश यस वीडियो
હવે કોઈને કંઈ પૂછવું હોય તો સેશન ઓપન છે ક્વેશ્ચન આન્સર સેશન માટે. Okay, yes, session is open for any discussion, debate, or any question. If anyone have any comment or question. હા પૂછતો પૂછતો. First of all, Yes, anyone? yes, sir. I just want to say that the presentation was amazing because આપણને લોકોને માર્શલ આર્ટ્સની વિશે આઉટ ઓફ કન્ટ્રીની વધુ ખ્યાલ હોય છે. આપણને ઇન્ડિયાના કલ્ચર વિશે બહુ જાણકારી નથી હોતી. એન્ડ મહેશે જે રીતે પ્રેઝન્ટ કર્યું છે ઇટ વોઝ અમેઝિંગ. અને હું એક વસ્તુ વધારે એડ કરવા માંગીશ કે એમને જે પેલું કલારી માર્શલ આર્ટ દેખાડેલું હતું કેરેલાનું છે, તો ઇટ વોઝ વેરી અમેઝિંગ ટુ નો અબાઉટ ધ કલારી ધેટ આપણે આર્મ ફોર્સમાં પણ એને પ્રાયોરિટી આપેલી છે કે આપણી જે આર્મ ફોર્સમાં આર્મી છે તો એ લોકોના રેજિમેન્ટ્સમાં અને ખાસ કરીને મદ્રાસ રેજિમેન્ટમાં કલારી પટ્ટુનું આખું પ્રશિક્ષણ દેવામાં આવે છે બધા સોલ્જર્સને અને એઝ અ ઓફિસર બનવા માટે પણ. તો એ વસ્તુ બહુ જ મહત્ત્વની કહેવાય કે આપણું કલ્ચર એ લોકો ઇન્ક્રીઝ કરે છે અને સાથે સાથે આપણા જે આર્મ ફોર્સ છે એ લોકો કલારીને એટલું મહત્ત્વ આપે છે કે સ્પેશિયલી એની ફાઇટ્સ પણ રેજિમેન્ટ્સમાં કરવામાં આવે છે. ઓકે, થેન્ક યુ. Okay, thank you very much, Pushti, for some additional information. Anyone else? कोई comment, कोई question, कोई? હા સર, હું પણ થોડુંક કહેવા માંગીશ કે Yes, sure. આજની પહેલાનું જો હું વાત કરું, હું સાંભળું ને કે માર્શલ આર્ટ એટલે મારા મગજમાં એવું જ આવે કે પિક્ચર જોયેલા હોય તો એમાં એક હીરો હોય, બહુ મોટો બરફ હોય, એને એક ઢીકો મારે, એક પંચ મારે એટલે તોડી નાખે. પણ ખરેખર માર્શલ આર્ટ્સ એટલું જ આમ સીમિત નથી. માર્શલ આર્ટ્સ આમ આપણા ઇન્ડિયાનું પણ બહુ જ પહેલા ડેવલપ હતું. આપણે જે અલગ અલગ એરિયા છે ત્યાં અલગ અલગ હતું અને આપણા જે માણસો હતા એ બહુ સારી રીતે ટ્રેન થયેલા હતા અને એની પાસે ખૂબ સારી ડિફેન્સ સિસ્ટમ હતી. અને ઘણા બધામાં મેં એ પણ જોયું કે બ્રિટિશર હતા તેણે આને બેન કરી દીધું હતું. મતલબ આ પણ તેને એક થ્રેડ લાગતો હશે. એટલે આ જાણીને બહુ સારું લાગ્યું કે આપણા જે આમ પૂર્વજોને હતા એની પાસે ખાલી જ્ઞાન જ નહોતું, એટલે કે આવું ડિફેન્સ સિસ્ટમ પણ એની પાસે બહુ સારી હતી. તો થેન્ક યુ મહેશ, બહુ સરસ મજાનો ટોપિક. 100%. જ્યાં સુધી ફાયર આર્મ્સ જ્યાં સુધી શોધાયેલા નતા, ત્યાં બુલેટ્સ ને એ બધી જે શોધ થઈ એ પહેલાના જે બધા યુદ્ધ ને બધા જે હતા એ મોટે ભાગે શરીરની તાકાત, તમારી ચપળતા અને હિંમત એના ઉપર જ લડતા હતા. એટલે એ વખતે એક ફરજિયાત હતું કે આવી ચપળતા સાથેની જે દાવપેચ જે હોય એ શીખવા જ પડે. ઇટ વોઝ કમ્પલસરી. પછી જ્યારથી આ દારૂગોળાની એની શોધ થઈ, બુલેટ, આ બધા જે તોપ ને એ બધું જ્યાંથી આવ્યું ત્યારથી પછી આખી ગેમ ફરી ગઈ. અધરવાઇઝ આ જે માણસની જે ચપળતા, શારીરિક તાકાત, હિંમત એ બધી જે છે એ ઇટ વોઝ ધ મેઇન એબિલિટી. અને મને એક્ઝેક્ટ ખબર નથી
પણ જ્યાં સુધી ક્યાંક મેં વાંચેલું છે કે હવે ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ આઈ ડોન્ટ નો, આઈ એમ નોટ શ્યોર, પણ આ જે કરાટે અને કુંફુ ને એ બધી જે માર્શલ આર્ટ જે છે, જે ખાસ કરીને જે ચાઇના, જાપાન ને ત્યાં બધી જે જોવા મળે છે, ખાસ કરીને એના જે મૂવીઝમાં ને એમાં જે આપણે છેલ્લા થોડા ઘણા વર્ષોથી જોઈએ છીએ, એ પણ ઓરિજિન ભારતમાં શોધાયેલી છે એવું હું માનું છું. ખાસ કરીને જે બૌદ્ધ ધર્મનો જે સંપ્રદાય ભારતમાંથી ચાલુ થયો, એ જે એનો ફેલાવો થયો એના ઉપર પણ ઘણા હુમલા ને એવું બધું થયેલું, એટલે એની સામે રક્ષણ મેળવવા માટે એ લોકોએ અહીંયા આગળ ચાલુ કર્યું. પછી એનું અલગ વસ્તુ છે કે એનું ડેવલપમેન્ટ ને એ બધું ત્યાં આગળ થયું હોય એવું હોઈ શકે, પણ એક સર્ચ કરજો ક્યાંક, એ મને લાગે એ મળશે કે ઓરિજિનલી ઇટ વોઝ સ્ટાર્ટેડ ઇન ઇન્ડિયા, બરાબર. એટલે એવું ઘણું બધું એવું છે. અને અત્યારના સંજોગમાં ઠીક છે, એક ડિફેન્સ તરીકે આપણે એને 100% લઈ શકીએ, નો ડાઉટ. પણ એક એનાથી બે ફાયદા એક થાય. એક તમારી શારીરિક ક્ષમતા એ વધી શકે, ચપળતા વધી શકે, શારીરિકની સાથે તમારું માનસિક, તમારી જે અમુક એમાં જે અવેરનેસ જોઈ, ખાસ જે રીતે આપણે બધા વિડીયોઝ ને જે જોયા, એના શરીરથી માંડીને મુવમેન્ટ અને સામેથી જે એટેક થતો હોય એને ડિફેન્ડ કરવો, એ બધું એક માઇક્રો સેકન્ડમાં એ બધું થઈ જતું હોય. એટલે એના માટે પણ તમારી બ્રેઇનની તમારી જે એબિલિટી જે છે એ પણ એટલી જ જરૂરી છે. એટલે ભલે એક બીજા કોઈ ઓલા તરીકે નહીં, પણ જ્યારે એને એક ટ્રેનિંગ તરીકે, જો આપણે પુષ્ટિએ વાત કરી કે આર્મીમાં એ ટ્રેનિંગ તરીકે પેલી જે કોઈ પણ એક આર્ટ પેલી કરવામાં આવે છે, તો એનાથી 100% એ રીતના ફાયદા થઈ શકે. ઓકે, એનીવન એલ્સ? પંડ્યા સાહેબ છે જોડાયેલા કે લીવ થઈ ગયા છે? પંડ્યા સર નથી અત્યારે. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં, થોડીક વાર માટે કદાચ જોઈન થયા હશે. ઓકે, એનીવે, તો આઈ થિંક આજે આપણે અહીં આપણું સેશન જે છે એ આપણે પૂરું કરીએ. નેક્સ્ટ ટાઈમ પાછા આપણે નેક્સ્ટ વીક ગુરુ અથવા શુક્રવારે આપણે વાત કરી અગાઉથી, અને પાછો એક સરસ મજાનો કોઈ એક ટોપિક સાથે કોઈ તૈયાર રહેજો. નેક્સ્ટ ટાઈમ પણ આપણે પાછા મળશું. બીજું કઈ કોઈએ કહેવાનું કઈ? હા સર, ડેફિનેટલી આપણે પાછા નેક્સ્ટ ટાઈમ મળશું. અને તમને પણ શ્યોર. થેન્ક યુ કે વેકેશન નો ટાઈમ છે, ઉપરથી આજ રજા હતી, તોય તે તમે નહીં, સમય કાઢીને બસ ઉપરથી બસ આપણે એ 5 ને આપણે 15 સુધીનું જ હતું, તમે કહેતા હતા ના, તમારી કોઈ વાંધો નહીં. એ તો લાસ્ટ યર ટાઈમ પણ મેં કહ્યું હતું કે very pleasant to being with you people. I always love to be with you. It is my pleasant. Okay, thank you for inviting me. Next week પણ પાછા આપણે મળશું. Stay at home, stay safe. Okay, okay, goodbye. તમારા લોકોના રિવ્યૂઝ પ્લીઝ ચેટ બોક્સમાં મૂકીને પછી લીવ થજો.